દ્વારકામાં જળબંબાકારની સ્થિતિથી ખેડૂતોની ચિંતા વધી છે। જળબંબાકાર બાદ ખેતરોમાં પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। ખેતરોનો પાક સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થયો છે। ખેતરોમાં જ્યાં જો ત્યાં માત્ર પાણી જ પાણી છે। ભારે વરસાદથી લોકોના ઘરોમાં વરસાદી પાણી ભરાયા છે। ગામમાં પાણી ભરાતા જ લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। અહીંયા વરસાદ એટલો પડ્યો, વાતું પૂર્યો વરસાદ પડ્યો, અમારું ઘર બધું ડૂબી ગયું છે। નાગેશ્વર રોડ માથે બધું અમારું ખાવા પીવાનું બધું ડૂબી ગયું, રહેવાનું બધું ડૂબી ગયું। મકાન ગોઠવણ પાણી આવી ગયું રાતના, અત્યારે નીકળી ગયું। અમારું બધું બરબાદ થઈ ગયું, સમજી લ્યો ને। કઈ સરકાર રાહત કરો અમને। મારું નામ મમૈયો છે, સરકાર કઈ રાહત કરો અમને। કોઈ આજે કોઈ પૂછવા નથી આવ્યું। અમારી માગણી એ છે, જો અહીંયા પાણીની કઈક વ્યવસ્થા કરો, પાણી ના આવે એવી રીતના। જળબંબાકાર વરસાદે છે ખેડૂતો પર તારાજી સર્જી છે। હાલ મારી પાછળના જે દ્રશ્યો જોઈ શકાય છે કે જે દ્વારકા ને નાગેશ્વર રોડ ઉપર આવેલ જે ખેતર છે કે ત્યાં સમગ્ર ખેતરની અંદર પાણી પાણી, જ્યાં જુઓ ત્યાં પાણી જ નજર લાગી રહ્યું છે। ત્યારે જે ખેડૂતોએ વાવેલ જે પાક છે તે સંપૂર્ણ પાક છે પાણીની અંદર ગરકાવ થઈ ચૂક્યો છે। ત્યારે દ્વારકા જિલ્લાના જે ખેડૂતો છે તેઓને જે આ પાકની જે ભીતિ છે કે જે નુકસાની વેઠવાનો વારો આવે તેવી પરિસ્થિતિ છે હાલ તો જે સર્જાઈ છે। જ્યારે હજુ પણ હવામાન વિભાગ દ્વારા છે તે એલર્ટ આપવામાં આવ્યું છે। ત્યારે આ જે જળબંબાકાર વરસાદ છે કે જેમને આ તારાજીના દ્રશ્યો છે તે સામે આવતા કરી દીધા છે। ત્યારે દ્વારકાના જે નાગેશ્વર રોડ ઉપર આવેલ જે ખેતરો છે કે જ્યાં સંપૂર્ણ પાક હોય કે લોકોના ઘર તે પાણીની અંદર ગરકાવ થઈ ચૂક્યા છે। જયદીપ લાખાણી, જી।